હું ટ્રેક્ટર રાખતો જ ભાડે, શાકીરભાઈ સાચી વાત કરું છો, સત્ય વાત, 1973માં તે ટ્રેક્ટરના ભાડા હું કરતો. તે 1:30 વાગે એ ગામને પાદર હું ઊભો રહ્યો. ટ્રેક્ટર આમ ઇન્ટરનેશનલ 275 મારા હતું ટ્રેક્ટર, નામ લઈને આવ્યો ત્યાં પોલીસની ગાડી ઊભી. એટલે સાહેબ ગાડીમાં બેઠા હતા, એક પોલીસવાળાને કહે આને ઊભું રાખે ટ્રેક્ટરને. એટલે સાહેબ આવી, જમાદાર સાહેબ આવીને મને કહે ઊભું રાખ, ઊભું રાખ. મેં હા ઊભું, હાલો હાલો લ્યો. એક પોલીસવાળા ભાઈને પીએસઆઈ કીધું કે બેસી જા પંખામાંથી. એક બાજુ પોલીસ પંખામાંથી બેઠી એટલે બાજુની સાઈડમાં ને હું ટ્રેક્ટર રાખું. મેં આમ જવા દીધું એટલે એ જમાદાર મને કે આમ જવા દે, હાલો બધા આમ. મેં હાલો આમ. બનેલી ઘટના છો નરેશના વડિયા. પહેલાં ઘેરમાં આવ્યા કે હું આમ ધીમા કે મેં આ પહેલાં ઘેરમાં, હાલો આ પહેલો ઘેર. એ ગામમાં જુગાર હાલે, 1970ની વાત છે. તેથી નળિયાવાળા મકાન, સલેબવાળા મકાન નહીં. અને ત્યાં એક ધ્યાન રાખવાવાળો રાખેલો. ઈવડો શું કરે, વેકરાની મુઠ્ઠી ભર રાખે. એમ બાળક પોલીસ જેવું કાંઈ છે એટલે આ મુઠ્ઠી વેકરાની હોય, નળિયામાંથી ઘા કરે એટલે પેલા નળિયામાં ઝણનાટી બોલે ને એટલે પેલા નવેલામાં નીકળી જાય. એટલે ઓલો ઓટામાંથી બેઠો તો પાન ને મોઢામાં સિગરેટ ને એક હાથમાં વેકરાની મુઠ્ઠી. મને આમ ધીમું ટ્રેક્ટર જોઈને એવડે કે એલા ખિલ્લોરીવાળા ટ્રેક્ટર ઠોઠિયું ખોટકાનું લાગે છે તારું, કેમ ડગું ડગું આગળ. પણ હાલો હોશિયાર, આમ ટ્રેક્ટરના સાયામાંથી ભાળી ગયો સાહેબની ગાડી. નગર લાઇટો મારી બળતી હતી, સાહેબે લાઇટો ઠાર નાખી. ઓલાને શું થાય, ટ્રેક્ટરની લાઇટો લઈને થાય, ટ્રેક્ટર જ આવે, વાહ બાપુજી છે એને ખબર ન પડે, સમજ્યા. હવે એ હાલો ભાળી ગયો આમ કે આ તો વાહે સાહેબની ગાડી છે. એટલે વેકરાની મુઠ્ઠી છૂટી ગઈ, ઘા ન થયો. કપાસિયો વાળો હતો તો ઠેકોડો મારીને ઉયો ગયો. પીએસઆઈ વાહે જીપને મને ઓલા સાહેબે કીધું કે અહીંયા રાખી દો ટ્રેક્ટર. મેં કે હવે હું જાઉં છું. મને કે જવું નથી, હજી પંચનામામાં સહી કરવી જો. મેં પણ સાહેબ મારે આમાં કાલે ગરાક તૂટશે. મને કે કાં ગરાક તૂટે કાં વાહા તૂટે, બોલ શું ગઠવું. મેં કાંઈ આપણે એવું હળદર મૂવી નથી, હું બેઠો છું, હાલો જે થવું એ થાય. એ માલિકો ગયા ને, સાહેબ હજી ગાડીમાં જ બેઠા હતા. 3-4 પોલીસવાળાને જમાદારને ગયા. ઓલા રમતા હતા, 5 આવ્યો, 10 આવ્યો, 15 આવ્યો, પછી આવ્યો, પછી આવ્યો, હો આવ્યો. ત્યાં તો સાહેબે બબે નાખ્યા ને ધોકા. પોલીસ લોટકા હતા એ તો વંડ્યું ઠેકીને ભાગી ગયા. કપાસીવાળા હાથ આવી ગયા અને 2 જણા થોડીને બાજુના ઘરમાં ઘરી ગયા. બાજુના ઘરમાં એક ખાટલા સુઈ ગયા ને કાળો હાડલો ઓઢી ગયા. કે ઓલા બાજુના ઘરમાં કે ત્યાં તો એક માજી હુતા છે, ક્યાંય રાખો, હું હમણાં જોઈ લઉં જરા. અને જ્યાં દરવાજો ઓલો ખુલ્લો હતો ને 2 ભાઈ સુઈ ગયા હતા કાળો હાડલો ઓઢીને. એ દરવાજામાં આમ સાહેબે પગ દીધો ને કટ, ત્યાં તો આખો ખાટલો ધ્રુજ્યો. એક હંટર નાખ્યું ને 2 માં નીકળ્યા બહાર. અને સવારે આવડાવીને પાછા એ હાડલો ઓઢીને બજારમાં કાઢ્યા. એટલે અને ખરેખર તમને એ કહું, જો આ રક્ષકો ન હોય ને તો હું તમે અહીં કણે બેસી ન શકીએ, આ ન બેસી શકીએ હો.